રામ મંદિરના શિખરનો ધ્વજદંડ બનાવનાર ભરત મેવાડા છેતરપિંડીનો ભોગ બન્યા છે। એક શખ્સે ફરિયાદીની આશ્રમ રોડ સ્થિત જમીન પર બારોબાર 5.90 કરોડની લોન લઈ લીધી હતી। પોલીસે હાલ માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે 27મી જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદી ભરત મેવાડાએ પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે કહ્યું કે ફરિયાદીની આશ્રમ રોડ પર સ્થિત જમીન પર બારોબાર તેમની જાણ બહાર રૂપિયા 5.90 કરોડની લોન ઉઠાવી લેવામાં આવી હતી। આ મામલે પોલીસે પિયુષ ગોંડલિયા નામના એક યુવકની ધરપકડ કરી છે। ઝડપાયેલ આરોપી પિયુષની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી। આ કિસ્સામાં નિલેશ પટેલ નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે કે જે લોન છેતરપિંડીના માસ્ટર માઇન્ડ છે। નિકોલમાં રહેતા નિલેશ પટેલ નામના વ્યક્તિનો આરોપી પિયુષ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો। પિયુષને લોનના હપ્તા ચડી જવાના કારણે પૈસાની જરૂર હતી, જેથી નિલેશ પિયુષને એક કંપનીના નામે લોન લેવાની બાબતે કન્વિન્સ કર્યો। ત્યારબાદ આશ્રમ રોડ પરની જમીન મુંબઈના અંધેરી સ્થિત બેંક ઓફ મહારાષ્ટ્રની બ્રાન્ચમાં રૂપિયા 5.90 કરોડની લોન મંજૂર કરાવી। લોન મંજૂર થયા બાદ મોટાભાગની રકમ માસ્ટર માઇન્ડ નિલેશે જ પોતાની પાસે રાખી લીધી અને પિયુષને મોહરું બનાવ્યો હતો। રાજગામમાં પ્રોપર્ટી આવેલી છે, તે પ્રોપર્ટીનું ખોટું સર્ટિફિકેટ બનાવી અને બેંક ઓફ મહારાષ્ટ્ર બોમ્બેની અંધેરી બ્રાન્ચમાંથી અલગ અલગ 2 વાર લોન લઈ કુલ 5.90 કરોડ લોન લઈ અને છેતરપિંડી કરવામાં આવેલ છે। જે અનુસંધાને આરોપી પિયુષ ધનજીભાઈ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને તેની ધરપકડ પૂછપરછ દરમિયાન પોતે કબૂલાત આપેલ છે કે આ લોન પાસ કરવા માટે પોતાની માતાના નામનું ખોટું શેર સર્ટિફિકેટ બનાવરાવેલું અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં મુંબઈ જઈ અને લોન પાસ કરાવડાવી। આ તમામ ડોક્યુમેન્ટ જે બનાવવામાં અને તમામ લોન પાસ કરવામાં સૌથી વધારે અગત્યનો ભાગ નિલેશ ધનજીભાઈ પટેલને ભજવેલ હોવાનું પોતે પિયુષ ધનજીભાઈ ગોંડલિયાએ કબૂલાત આપેલ છે।